હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક રાવલ અને તમારા માટે ફરીથી ધોરણ 9નું ઇંગ્લિશનું એસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને આવ્યો છું. એની અંદર સેક્શન ડી ની અંદર 11મો પ્રશ્ન છે, એના વિશે આપણે જોઈશું. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. ધે કન્વે એટલે કે તેઓ આપેલા છે, અહીંયા આગળ ફંક્શન આપેલા છે, એને આ બંનેની સાથે શું કરવાના છે? જોડવાના છે. એ જે વાક્ય છે એને બી ફંક્શન સાથે જોડવાનું છે. તો બહુ ઇઝી છે, તમે સમજતા જજો, તમને આવડી જશે. 2 માર્ક્સ તમારા રોકડા છે, ગેરંટી મારી છે. તમે ધ્યાન આપજો અને ઘરે એક કે 2 વખત પ્રેક્ટિસ કરજો, બસ. એનાથી વધારે ના કરતા, તમને આવડી જ જશે. ઓકે, અને આવડી જ જાય છે, તમને ખબર પડે છે વિડીયોની, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ટાર્ગેટ થોડો ઉપર લઈ જવો છે સબસ્ક્રાઇબરનો. સબસ્ક્રાઇબર વધારવા છે, તમારા બધાએ શું કરવાનું છે? સપોર્ટ કરવાનો છે. સ્ટાર્ટ કરીએ. અમિત કેન સિંગ. અમિત છે એ કેન સિંગ એટલે કે ગીત ગાઈ શકે છે. તો યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ, પશુ કે પ્રાણી, ઓકે, એ પણ જવા દો, કોઈની ક્ષમતા, આવડત કે શક્તિ છે, ક્ષમતા છે, શક્તિ છે, આવડત છે, એને કહેવાય એબિલિટી. શું કહેવાય? એબિલિટી. તો અહીંયા આગળ અમિત કેન સિંગ, અમિત ગાઈ શકે છે, હો ને, એની આવડત છે, તેના માટે શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. ઓકે, બીજું છે વી મસ્ટ વર્ક હાર્ડ. વી એટલે કે આપણે, મસ્ટ વર્ક એટલે કે કામ કરવું જોઈએ, હાર્ડ એટલે કે બહુ જ આપણે સખત મહેનત કરવી જોઈએ. તો આ શું છે? એક્સપ્રેસિંગ નેસેસિટી, મતલબ કે એકદમ નોર્મલ વાતચીત કે હા ભાઈ આપણે સખત મહેનત કરવી જોઈએ. પછી અહીંયા આગળ બીજું છે તરલા કેન નોટ સિંગ. ઓકે, તરલા જે છે કેન નોટ સિંગ એટલે કે ગાઈ શકતી ન હતી, મતલબ કે ગાઈ શકતી નથી. તો આ પણ એની શું છે? ક્ષમતા છે કે ભાઈ એ ગાઈ શકતી છે નહીં. તેના માટે પણ શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. આઈ હેવ એટલે કે મારે, ટુ કમ્પ્લીટ એટલે કે પૂરું કરવું છે, માય હોમવર્ક એટલે કે મારું ઘરકામ. ઓકે, તો આ પણ શું છે? નોર્મલ વાતચીત છે, એટલે એને કહેવામાં આવશે એક્સપ્રેસિંગ નેસેસિટી કે મારે ભાઈ મારું ઘરકામ કરવું છે, હું અત્યારે આવીશ નહીં. ત્રીજું છે સોરી, સ્નેહા ઓફન પ્લેઝ ટેનિસ. સ્નેહા ઓફન એટલે કે કેટલીક વાર, પ્લેઝ એટલે કે રમે છે, ટેનિસ એટલે કે ટેનિસ. સ્નેહા છે ટેનિસ કેટલીક વાર રમે છે. તો આને કહેવાય ફ્રીક્વન્સી ઓફ એક્શન. કેટલીક વખત આ બધા કાર્ય થઈ રહ્યા છે, એના માટે વાપરવામાં આવે છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, બી વાપરવામાં આવે છે. ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી. બાળકો શાંતિથી બેઠા હતા. હવે આ બંને વાત છે ને, જો પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની વાત હતી, કેમ કે સેટ આપ્યું છે, ને એક્સપ્રેસિંગ મેનર કે ભાઈ શિસ્તમાં બેઠા હોય તો એકદમ શાંતિથી બેઠા છે. તો અહીંયા આગળ આ લોકોએ દર્શાવ્યું છે કે એક્સપ્રેસિંગ મેનર, તો આપણે પણ શું રાખીશું? સી રાખીશું. ચોથું છે હુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ રેસ. હુ એટલે કે કોણ, સ્ટૂડ એટલે કે આવ્યું, ફર્સ્ટ ઇન ધ રેસ એટલે કે રેસમાં સૌથી પહેલા કોણ આવ્યું છે, હે ને? તો અહીંયા માહિતી પૂછી છે, ક્વેશ્ચન માર્ક આપ્યો છે ને, એટલે માહિતી પૂછી છે. તેને કહેવામાં આવે સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી પૂછવી. વોટ અ સેમ, કેવી શરમજનક વાત છે, હે ને? તો એ એમની શું વ્યક્ત કરી છે? લાગણી. એમની લાગણી વ્યક્ત કરી છે. તો લાગણી વ્યક્ત કરવા માટે આવે એક્સપ્રેસિંગ ઇમોશન. પાંચમું જોઈએ, હેમા ઇઝ અ ગુડ એઝ લીલા. હેમા એ લીલા જેટલી જ, એઝ એટલે કે જેટલી જ, ગુડ એટલે કે સારી છે. હેમા એ લીલા જેટલી જ સારી છે. તો અહીંયા બે વ્યક્તિને શું કરવામાં આવ્યા છે? દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા છે, પણ બંનેનું શું થાય છે? કમ્પેરિઝન. શું થાય છે? કમ્પેરિઝન, કે એક એ બીજા જેટલું જ કેવું છે? સારું છે. તો અહીંયા આગળ જો કમ્પેરિઝન છે જ, હે ને? તો પહેલામાં આવશે બી. હી ઇઝ ફેટ. તે ભાઈ જાડો છે, બટ હેલ્ધી, પણ કેવો છે? તંદુરસ્ત છે. તો કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, વિરોધ છે, હે ને? ભાઈ જાડો તો છે, પણ કેવો છે? મજબૂત, હેલ્ધી, તાકાતવર છે. માટે એને કહેવામાં આવે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ છે. છઠ્ઠું જોઈએ, છેલ્લું. ઓકે, વેન વિલ ધ બસ કમ. વેન એટલે ક્યારે, ધ બસ એટલે કે બસ, વિલ કમ એટલે કે આવશે. બસ ક્યારે આવશે? મેં તમને હમણાં જ કીધું હતું. શું કે ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક કર્યું એટલે માહિતી પૂછવાની હોય. તો અહીંયા આગળ એના માટે શું છે? એક્શન તો કામ કહેવાય ના. ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી એટલે પૂછપરછ થાય ને. હા, તો પહેલામાં શું આવશે? ઇન્ક્વાયરી. સી સેડ ધેટ. તેણે એવું કહ્યું કે અમી વોઝ એબસન્ટ. અમી શું હતી? ગેરહાજર હતી. તો આ નોર્મલ વાતચીત છે, તો વાત કહેવામાં આવે ને રિપોર્ટિંગ પણ કહેવામાં આવે છે. તો અહીંયા બીજામાં શું આવશે? સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રને જેને પાસ થવાય એવો વ્યક્તિ લાગતો છે નહીં, એને પણ વિડીયો શેર કરો. એ વ્યક્તિ પાસ થઈ જ જશે. આપણે એકદમ એ રીતે જ ભણાવીશું. ઓકે, તો કોઈ પણ જાતની મૂંઝવણ હોય તમે કમેન્ટ કરતા અહીંયા આગળ જતા રહેજો, કંઈ વાંધો છે નહીં. અને ફરીથી કહું છું, ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરજો, થોડું આપણે સપોર્ટ કરવાનું છે. થેન્ક યુ.